મિત્રો આજે આપણે દૂધીનો નાસ્તો બનાવવાનો છે। એક જબરદસ્ત નાસ્તો। એમના માટે મેં દૂધી 250 ગ્રામ જેટલી દૂધી લીધી છે। એની છાલ કાઢી લીધી છે અને છાલ પણ આપણે રાખવાની છે। એમનો પણ એક સરસ આગળ આપણે ઉપયોગ કરીશું। તો દૂધીને આ રીતે આપણે સારી રીતે ખમણી લેવાની છે। મીડિયમ એનું ખમણ થાય એ રીતે આપણે દૂધીને ખમણી લીધી છે। હવે એની અંદર 7-8 નંગ જેટલા મેં ફુદીનાના પાન લીધા છે। બસ એમને હાથથી આ રીતે તોડી અને એમની અંદર એડ કરી દેવાના છે। પછી વાટકો ભરીને આપણે એમની અંદર ધાણા ભાજી એડ કરીશું। ખરેખર આ પૌષ્ટિક બનશે, બાળકોને લંચ બોક્સ માટે આ બેસ્ટ રહેશે। હવે એમની અંદર સૂકેલી મેથી મેં નાખી છે, એમનો ટેસ્ટ એમની અંદર ખૂબ જ સારો આવે છે। તો સૂકેલી મેથી નાખ્યા બાદ આપણે હવે એમની અંદર રૂટીન મસાલા એડ કરી દઈએ। તો એમની અંદર હું 1 ટીસ્પૂન જેટલો હળદર પાવડર એડ કરીશ। હવે એમની અંદર સ્વાદ અનુસાર નિમક એડ કરીશ અને નિમક એડ થઈ ગયા બાદ આપણે એમની અંદર તલ એડ કરીશું, હિંગ એડ કરીશું। એનો ટેસ્ટ પણ ખૂબ જ સારો આવશે। થોડા એવા કલોંજી સીડ્સ એડ કરવાના છે અને આ બાળકોને તમે લંચ બોક્સમાં ભરી દેશો તો બાળકો હોંશે હોંશે ખાઈ જશે અને તમારું લંચ બોક્સ એકદમ ખાલી થઈને આવશે। તો આ બધા જ આપણે મસાલા એડ કર્યા બાદ એમની અંદર થોડો એવો ચીલી ફ્લેક્સ એડ કરવાનો છે અને ચીલી ફ્લેક્સ નાખ્યા બાદ એમની અંદર થોડો એવો ચાટ મસાલો, એનાથી ચટપટો ટેસ્ટ આવશે। તો ચાટ મસાલો એડ કરી અને હવે એમની અંદર આપણે લગભગ 2 ટેબલસ્પૂન જેટલું આપણે દહીં એડ કરવાનું છે અને એ દહીં એડ કર્યા બાદ આપણે એમની અંદર મોણ માટે તેલ લગભગ 1 ટેબલસ્પૂન જેટલું મેં તેલ એડ કર્યું છે અને એ તેલ નાખ્યા બાદ આપણે આ બધું સારી રીતે હલાવી હાથની મદદથી અને એમને બધો જ મસાલો દૂધીની સાથે આ રીતે મિક્સ કરી લેવાનો છે, જેથી કરીને દહીં પણ સારી રીતે એની અંદર ભળી જાય છે। અને એ મિક્સ થઈ ગયા બાદ 1 બાઉલ જેટલો મેં ઝીણો રોટલીનો લોટ લીધો છે, એ લોટ એડ કરવાનો છે અને હવે એ લોટ એડ કર્યા બાદ એમની અંદર ચણાનો લોટ એડ કરવાનો છે। એમના કારણે એકદમ ફરસો ફરસો ટેસ્ટ આવશે। તો આપણે એમની અંદર ચણાનો લોટ એડ કરી અને આ બધું મિશ્રણ છે એમને સારી રીતે મિક્સ કરી અને જેવી રીતે આપણે રોટલીની કણક બાંધીએ છીએ એ રીતે આપણે રોટલીની કણક બાંધી લેવાની છે અને એ કણક બંધાઈ ગયા બાદ આપણે એમને રેસ્ટ માટે 10 થી 15 મિનિટ આ જ રીતે ઢાંકી અને રાખી દઈશું। અને એ ઢાંકીને રાખ્યા બાદ આપણે હવે એમની સાથે ખાવા માટે ચટણી બનાવી લઈએ। તો એક મિક્સી જાર લઈ અને આપણે જે દૂધીની છાલ રાખી હતી, બસ આપણે આ દૂધીનો છાલ ઉપયોગ કરીને ખૂબ જ સરસ એવી ખાશો તો તમને ખ્યાલ પણ નહીં આવે કે ખરેખર આની અંદર દૂધીની છાલનો ઉપયોગ કર્યો છે। હા, આપણે દૂધીની છાલ અને હવે એમની અંદર ધાણા ભાજી નાખીશું અને એક મેં મરચું લીધું છે તીખાસ માટે। મરચું આપણે 1 નંગ જેટલું મરચું એડ કરી દઈએ અને આ કાચી પાકી કેરી લીધી છે, નથી કાચી કે નથી એકદમ પાકેલી। એમનું વધારે પડતી ખટાશ પણ નહીં લાગે અને ગળાશ પણ નહીં, એવી સરસ મજાની કેરી આપણે એડ કર્યા બાદ એક નાનો ટુકડો જેટલો આદુનો નાખી દઈશું અને હવે આપણે એમની અંદર સ્વાદ અનુસાર નિમક, ખાંડ એ બધું એડ કરવાનું છે। તો ત્યારે આપણે ખાંડ એડ કરીએ છીએ અને ખાંડ એડ થઈ ગયા બાદ આપણે એમની અંદર થોડુંક ખટાશ માટે લીંબુ નીચવીશું, કારણ કે લીંબુનો ટેસ્ટ પણ સારો આવે છે। તો લગભગ 1 ચમચી જેટલું આપણે લીંબુનો રસ એડ કર્યા બાદ હવે એમની અંદર 1 ટેબલસ્પૂન જેટલી ચણાના લોટની સેવ એડ કરવાની છે અને એ થઈ ગયા બાદ 8 થી 10 નંગ જેટલા ફુદીનાના પાન લીધા છે અને 2-3 ક્યુબ જેટલો બરફ લીધો છે। તો બસ હવે એમની અંદર છેલ્લે ચાટ મસાલો એડ કરી અને મિક્સી જારને આપણે પેક કરી અને હવે એમને ક્રશ કરી લેવાનું છે અને આપણે આપણી ગ્રીન ચટણી એમની સાથે ખાવા માટેની એકદમ સરસ તૈયાર થઈ ચૂકી છે। તો બસ હવે આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો એ લોટને આપણે ચેક કરવાનો છે। તો આપણે લોટ જોઈ લઈએ તો આપણો લોટ પણ સરસ થઈ ચૂક્યો છે 10-15 મિનિટના રેસ્ટ બાદ। હવે આપણે જેવી રીતે રોટલીના લુવા કરીએ છીએ, બસ આપણે એ રીતે રોટલીના લુવા કરી અને એમની મીડિયમ થીક એવી રોટલી વણી લેવાની છે અને આપણે એ રોટલી વણી અને આપણે લોઢી ઉપર એમને સારી રીતે શેકવાની છે। રોજ આપણે જો બાળકોને ટિફિનમાં શું દેવું એમનો વિચાર આવતો હોય તો કંઈક આપણે ઘરની અંદર જ પડેલી વસ્તુનો આ રીતે ડિફરન્ટ ઉપયોગ કરી અને આપણે અલગ અલગ બાળકોને દઈ શકીએ અને એ પણ હેલ્ધી। તો ખરેખર આપણને પણ ખુશી થશે કે બાળકો જો આ લંચ બોક્સ ખાય અને ફિનિશ કરીને આવે તો। જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઇક, શેર અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને અવનવી નોટિફિકેશન તમારે મેળવવા માટે થઈ અને નીચે આવતા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરી લેજો। ને બસ હવે આને બંને સાઈડથી તેલ અથવા તો માખણ, ઘી તમે જે અનુકૂળ આવે, તમારા બાળકોને જે ભાવતું હોય એનાથી આપણે શેકી લેવાનું છે। તો બસ આપણે શેકી લીધા બાદ આપણે એમને સર્વ કરી દેવાનું છે। તો આપણે જે બનાવેલી ચટણી છે એમની સાથે દહીં લીધું છે
તો તમે આ સવારના નાસ્તામાં પણ નાના મોટા દરેકને તમે પીરસી શકો એવો સરસ મજાનો આપણો દૂધીનો નાસ્તો અને દૂધીની છાલની ચટણી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. તમે જો બાળકોને આ લંચ બોક્સમાં ભરવા માંગતા હોય તો આમને તમે દહીં ચટણી કોઈપણની સાથે આ આપણો નાસ્તો છે એ સર્વ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ માય